સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાય થતા ભાગદોડ મચી ગઈ હતી. સુરતમાં જૂના મકાનો અને દિવાલો પડવાની ઘટનાઓ વચ્ચે સુરતના અલથાણ વિસ્તારમાં શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાય થઈ હતી. રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશાય થઈ હતી, જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે પતરાના શેડ અને દિવાલ બંને ધરાશાય થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી. નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા તો અમે કોને માહિતી અમે પ્રદાન કરીએ. અમે સોસાયટી વાળા આજે 400 માણસો અહીંયા 1500 માણસો નીચે હાજર છે અમારી સોસાયટીના નીચે, અને જે જમીન ધસી ગઈ અને 9-9.5 રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાઈ. અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ, અહીંયા કેમેરામેન પ્લીઝ, અહીંયા જે 100 મીટરના અંતરમાં મારા બિલ્ડિંગના ટાવરના આગળમાં 25 મીટરના સૂક્ષ્મ અંતરમાં જે 100 મીટર જે ખોદાઈ કરી છે એના માટે જવાબદાર કોણ છે? અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.